નમસ્કાર, હું છું આપની એન્કર સ્વીટી દેસાઈ અને તમે જોઈ રહ્યા છો એસપીપી ભારત ન્યૂઝ। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26 એપ્રિલ 2026ના રોજ યોજાનાર છે। તેની ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ રહ્યો હતો। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં જિલ્લા પંચાયતની કુલ 6 બેઠકો માટે 16 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, જેમાં અમલસાડ બેઠક પર 4, ગણદેવા બેઠક પર 4, કછોલી બેઠક પર 4, દેવસર બેઠક પર 1, સરીબુજરંગ બેઠક પર 2 અને બિગરી બેઠક પર 1 ફોર્મ ભરાયું હતું। દેવસર અને બિગરી બેઠક પર ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈ અન્ય ઉમેદવારી નોંધાઈ ન હોવાથી આ બંને બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે। ગણદેવી તાલુકા પંચાયતની કુલ 24 બેઠકો માટે 58 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, જેમાં બિગરી 1, બિગરી 2, દેવસર 2, અજરાઈ, ભાંઠા અને માસા બેઠક પર ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈ ઉમેદવારી ફોર્મ ન ભરાતા આ કુલ 6 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે। જિલ્લા સ્તરે જોવામાં આવે તો નવસારી જિલ્લામાં કુલ 30 બેઠકોમાંથી 3 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। ગણદેવી તાલુકામાં 24માંથી 6 બેઠકો બિનહરીફ રહી છે, જ્યારે જલાલપુર તાલુકામાં 20માંથી 2 બેઠકો બિનાર અને પનાર બિનહરીફ જાહેર કરવામાં આવી છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં લેતા ભારતીય જનતા પાર્ટીની આ જીતને જનતાના વિશ્વાસનું પ્રતીક માનવામાં આવી રહ્યું છે। ઉમેદવારી ફોર્મ ભરવાનો સમય પૂર્ણ થયા બાદ ગણદેવી 176 વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ, નવસારી જિલ્લા સંગઠન પ્રમુખ ભૂરાભાઈ શાહ, તાલુકા સંગઠન પ્રમુખ શૈલેષભાઈ હળપતિ સહિત જિલ્લા અને તાલુકા સ્તરના હોદ્દેદારોએ બિનહરીફ જાહેર થયેલા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી। મોરલી, ગણદેવીથી વરિષ્ઠ પત્રકાર ચેતન પટેલના ખાસ રિપોર્ટ સાથે હું સ્વીટી દેસાઈ, એસપીપી ભારત ન્યૂઝ। ધન્યવાદ। ખાસ કરીને મારી આખી જિલ્લાની ભૂરાભાઈ સાથેની ટીમને અભિનંદન આપું છું। આજે સવારથી જ દરેક તાલુકામાં, નગરોમાં જે રીતે માહોલ હતો, લોકો જે રીતે ઉમટી પડ્યા હતા અને ઉમેદવારો સાથે જે રીતે મેં ઉત્સાહ જોયો, ત્યારે સવારથી જ મેં મારા સ્પીચની અંદર પણ કહેલું છે કે આ જિલ્લાની અંદર તમામ સીટો અમે જીતીશું। મને કહેતા આનંદ થાય છે કે મારા મત વિસ્તારમાં ચીખલીની 1 જિલ્લા પંચાયત અને ગણદેવી તાલુકાની 2 જિલ્લા પંચાયત અને 8 જેટલી તાલુકા પંચાયતના સભ્યો અત્યાર સુધીમાં જે રીતે માહિતી મળી છે એ પ્રમાણે આમ તો નિયમ પ્રમાણે ડિક્લેર કે 13 તારીખે અને 15 તારીખે જ થતું હોય છે, પણ કોંગ્રેસને જ્યારે સામેથી ઉમેદવાર મળ્યા નથી એવા સમયે અમારા ઉમેદવારો બિનહરીફ જ થાય છે અને જ્યારે જિલ્લા પંચાયત જેવી સીટો ઉપર બિનહરીફ થવું એ બહુ મોટી બાબત છે। એટલે હું ભારતીય જનતા પાર્ટીને ખૂબ અભિનંદન આપું છું, ખાસ કરીને અમારા કાર્યકર્તાઓને। અને વિશેષ એ છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે આખી છબી છે, જે એમની ઇમેજ છે, ગુજરાત સરકારે જે કરેલા કામો, એના ઉપર લોકોને પણ ભરોસો છે। એના કારણે કોંગ્રેસ કે અન્ય પક્ષોને ઉમેદવાર શોધવા પણ તકલીફ છે। આપની પણ આ જ દશા છે। પૂરા જિલ્લાની અંદર એ લોકોને દરેક સીટ ઉપર ઉમેદવાર મૂકવા એટલી મોટી મુસીબત અમે 2 દિવસથી જોતા હતા અને આજે આપ જોઈ શકો છો એ રીતેનું પરિણામ। હું આશા રાખું છું હજુ તો 2-3 દિવસમાં ઘણું નવું જાણવાનું મળશે અને એનાથી વિશેષ જ્યારે અમે ચૂંટણીના મેદાનમાં જઈશું ત્યારે અમારું મહાનગર હશે, નગર હશે કે તાલુકા જિલ્લા પંચાયત હશે, અમે એકેય ઉમેદવાર અમારો કોઈપણ રીતે હારે નહીં એવી પરિસ્થિતિ છે। તમામ ઉમેદવારો અમારા જીતશે એ હું પૂરા વિશ્વાસ સાથે ચોક્કસ હું આજે જણાવી રહ્યો છું। ફરીવાર હું અમારા ભૂરાભાઈ, આખી ટીમ અને જે વિજેતા તરફ છે એ તમામ લોકોને હું અભિનંદન આપું છું।